જી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે કોબીજના પરોઠા બનાવવાના છે। તેના માટે મેં અડધી કુબી ગ્રીન કલરની આવે છે, એકદમ ગ્રીન છે તે લીધી છે। તેને આપણે છીણી લેવાની છે, એકદમ ઝીણી છીણીથી છીણવાની છે, મોટી છીણીથી નથી છીણવાની। આપણે ઝીણી છીણીથી છીણી લઈશું, એકદમ બારીક છીણી લેવાની છે। આપણે બધી કુબીને આપણે છીણી લઈશું। પહેલાં બધી કુબી છીણી લીધી છે મેં, એકદમ ઝીણી છીણી લીધી છે। તેને એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં મસાલા કરવાના છે। તેમાં એક ઝીણી કટ કરેલી ડુંગળી લઈ લેવાની છે। 2 થી 3 લીલા મરચાં ઝીણા કટ કરેલા છે તે લીધા છે। હવે બેન્ડિંગ માટે આપણે 1 વાટકી ચણાનો લોટ લઈશું ને અડધી વાટકી જેટલો આપણે ઘઉંનો લોટ લેવાનો છે। જરૂર પડે એટલો જ એડ કરીશું। ઘઉંના લોટની જગ્યાએ તમે જો ચોખાનો લોટ લેવો હોય તો તે પણ લઈ શકો છો। થોડુંક આપણે એડ કરીશું, જરૂર પડશે તો જ એડ કરવાનો છે, નહીં તો અડધી જ વાટકી લેવાનો છે। 1 ચમચી જેટલું જીરું લઈ લઈશું, અડધી ચમચી જેટલું લાલ મરચું, તીખા મરચાં લીધા છે લીલા તેના માટે, અને અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું। ગરમ મસાલો લઈ લઈશું 1 ચમચી જેટલો, ને આમચૂર પાવડર લઈ લઈશું। આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ લઈ શકો છો, ને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। ફટાફટ બની જાય એવા પરોઠા છે। અને કોથમીરના પાન લઈ લઈશું। હવે આમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। કુબી ડુંગળીનો મોઇશ્ચરથી જ આપણે લોટ બંધાઈ જશે। ધીમે ધીમે આપણે બધો લોટ ભેગો કરીને મસેડવાનો છે, જેથી મોઇશ્ચરથી આપણો પરોઠાનો લોટ બંધાઈ જશે। મસેડો છે મેં, જો જેમ જેમ મસેડશો તેમ તેમ કોબીમાંથી મોઇશ્ચરના લીધે લોટ બંધાઈ જાય છે। જરા પણ પાણીની જરૂર પડી નથી। ચણાનો લોટ હોય છે એટલે થોડું ચીકણું થાય છે, પણ આપણે પહેલાં મસેડી લેવાનું છે અને પછી તેલ લગાવી લઈશું હાથ પર પરોઠા વણતી વખતે। જો બંધાઈને રેડી થઈ ગયો છે। બંધાઈને રેડી છે। હવે તેલવાળો હાથ કરી લઈશું અને લુવો લઈ લઈશું। જે સાઈઝના તમારે પરોઠા બનાવવા હોય તે સાઈઝનો લુવો લઈ લેવાનો છે। અને આ પરોઠાને આપણે વણવાના નથી, થાપીને જ બનાવીશું। તેના માટે નોનસ્ટિક પેન લઈ લઈશું અને પેનને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। હવે લુવાને આપણે તવી પર મૂકી દઈશું અને હલકા હાથે પ્રેસ કરીને આપણે તેને સરસ ગોળ શેપ કરી દેવાનો છે। જો ચીપકતો હોય હાથ તો તમારે થોડો પાણીવાળો હાથ કરી દેવાનો, નહીં તો તેલવાળો તમે કરી શકો છો। પાણીવાળો કાં તો તેલવાળો કરીને આપણે હાથેથી થેપીને આપણે કોબીજના પરોઠા બનાવવાના છે। આ પરોઠાને હાથેથી થેપીને જ કરવા પડે છે, કેમ કે તે ચીકણા હોય છે અને કોબીના મોઇશ્ચરના લીધે જો તમે વણવા જશો તો તમારે વેલણને ચોંટી જશે, એટલે હાથે પેન પર થાપીને જ કરવાના છે। અને તરત પ્રેસ થઈ જાય છે। હલકા હાથે તમે દબાવશો તો સરસ પ્રેસ થઈ જાય છે। ઉપરથી એકદમ શેકાઈ કોરો થઈ ગયો છે। હવે આપણે તેના પર તેલ લગાવી, ઉપરથી ડ્રાય થાય પછી એના પર તેલ લગાવી લેવાનું છે અને પછી તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે। હવે મીડિયમ આંચ ઉપર આપણે 2 સાઈડ તેલના ટુવા દઈને તાવેથાની મદદથી પ્રેસ કરીને શેકી લેવાનું છે। આ પરોઠાને અડધે હલકા હાથે પ્રેસ કરતા રહેવાનું છે બધી સાઈડે। અને આ પરોઠા શેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવી, આની મીડિયમ આંચ ઉપર જ શેકી લેવાના છે। સાઈડ ચેન્જ કરીશું, અડધે હલકા હાથે પ્રેસ કરતાં કરતાં શેકી લઈશું। એકદમ 2 સાઈડ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી શેકવાના છે। શેકાઈ ગયો છે, બહાર લઈ લઈશું। બીજા પરોઠાને પણ તવી પર મૂકીને થાપી દઈશું। હાથને થોડો મેં તેલવાળો કરી લીધો છે, થાપી લઈશું। ચીપકે તો થોડું પાણીવાળો હાથ કરી લેવાનો, કાં તો તેલવાળો હાથ કરી લેવાનો। મેં પાણીવાળો કરી લીધો છે। હવે અડધે થેપી લેવાના છે। સરસ પ્રેસ થઈ જાય છે। ઉપરથી ડ્રાય થાય ત્યાં સુધી તેને રાખીશું, ત્યાં સુધી આપણે બીજો પરોઠો પણ
થેપી લઈશું. થોડો હાથેથી જ મેં પહોળો કરી લીધો હતો અને પછી બીજો તવી પર આપણે તેને હલકા હાથે પ્રેસ કરીને એને પહોળો કરી દઈશું. બાજુનો પરોઠાને પણ ચેક કરી લઈશું. તેને પણ આપણે તેલના ટુવા દઈને તેની સાઈડ ચેન્જ કરી લઈશું. થાપી લીધો છે. પહેલાંવાળા પરોઠાને થોડું તેલ લગાવી લઈશું અને તેની સાઈડ ચેન્જ કરી લઈશું. આવી રીતે ને બીજો પરોઠો પણ શેકાય પછી તેને પણ તેલના ટુવા દઈને તેની પણ સાઈડ ચેન્જ કરવાની છે. પહેલાંના પરોઠાને થોડું પ્રેસ કરી લઈશું. પછી ડ્રાય થાય પછી જ તેના પર તેલ લગાવવાનું છે, પહેલેથી નથી લગાવવાનું. તેને પ્રેસ કરી દઈશું. આવી રીતે કિનારી પર તાવેથાની મદદથી પ્રેસ કરીને શેકી લેવાના છે. તેલના ટુવા દઈ દઈશું. તેની પણ સાઈડ ચેન્જ કરી લઈશું. આ રીતે બે પરોઠાની સાઈડ ચેન્જ કરીને ગોલ્ડન કરી દેવાના છે અને એકદમ શેકી લેવાના છે. અને ફટાફટ અને બનતો એવો નાસ્તો છે, એને વેજીટેબલથી ભરપૂર છે. બાળકોનો તો ખૂબ જ ભાવશે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બની ગયા છે, એકદમ ગોલ્ડન થઈ ગયા છે બે સાઈડ. તેને આપણે બહાર લઈ લઈશું અને સર્વિંગ પ્લેટ પર સર્વ કરી દઈશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે કોબીજના પરોઠાને મેં દહીં સાથે સર્વ કર્યા છે. તમે એકવાર જરૂરથી બનાવજો અને ફટાફટ બની જાય એવા કોબીજના પરોઠા છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ કોબીજના પરોઠાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવા અને ફટાફટ બની જતા એવા કોબીજના પરોઠા બનીને રેડી થઈ ગયા છે.